Moving on to session 2, it's one of our dreams for our child's good education and bright future. For child's international graduation, we have some insights on the financial aspects by Dr. Bhavin Patel. He is consultant anesthesiologist at Sterling Hospital, Ahmedabad, with 20 years of experience of expertise in equity. He specializes in simplifying financial planning for medical professionals, committed to empowering doctors with financial knowledge, marathon runner, and Everest base camp tracker. Over to you. ગુડ મોર્નિંગ એવરીવન. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. અને અત્યાર સુધીના બધા સુંદર લેક્ચર પછીથી પર્સનલ ફાઇનાન્સ પર આપણે પહેલું ડિસ્કશન ચાલુ કરીશું. મેઇન અત્યારે તમે કોઈ બી સિટીમાં કેવી રીતના જશો તો યંગ જનરેશનને પૂછશો તો શું કરવું છે, તો કે અમારે ફોરેન ભણવા જવું છે. હવે એમને માટે બોલવું તો બહુ સહેલું છે, મેઇન તકલીફ છે દરેકના પેરેન્ટ્સની. હવે જ્યારે આપણે એનું ડિટેલમાં અસેસ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે જો આપણે પ્રોપર પ્લાનિંગ નહીં કરીએ દેન ઇટ વિલ બી અ પ્રોબ્લેમ. હવે આ લેક્ચરમાં તો ખાલી આપણે ઓર્ગેનાઇઝ કેવી રીતના આપણું ફાઇનાન્સને કરીએ એને માટેનું જ છે. બાકી એવરીવન ઇઝ નોઈંગ હાઉ ટુ મેનેજ ધ ફાઇનાન્સ. તો શરૂઆત કરીએ કે પહેલાં નોન ફાઇનાન્શિયલ પ્રોસેસ કેવી રીતના શરૂ થતી હોય છે, કે તેમાં સૌથી પહેલી તમારી શરૂઆત 8મા 9મા ધોરણથી કરવી પડતી હોય છે, કે જેમાં તમારા બાળકોનું ગ્રેજ્યુએશનની સાથે સાથે તમારે તમારો એનો પ્રોફાઇલને બિલ્ટઅપ કરવો બી જરૂરી છે. હવે પ્રોફાઇલ બિલ્ટઅપમાં શું હોય કે જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ જે બધી જે કરતા હોઈએ એ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઉપર ફોકસ કરીએ કે જે સ્ટેટ લેવલ સુધી કે નેશનલ લેવલ સુધી કે ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જઈ શકીએ તો આપણો પ્રોફાઇલ વધારે સારો બિલ્ટઅપ થઈ શકે, કે જે આપણને અલ્ટિમેટલી સારી યુનિવર્સિટી ઉપર ગાઈડ કરી શકે. હવે દરેક કન્ટ્રી સ્પેસિફિક સર્ટેન રિક્વાયરમેન્ટ્સ અરાઇઝ થતી હોય છે, જે તમારે એ જે કન્ટ્રીમાં તમારે સ્ટડી માટેનું વિચારતા હોય તે પ્રમાણે તમારે તૈયારીઓ રાખવી પડતી હોય છે. 10th પછીથી સર્ટેન એન્ટ્રન્સ એક્ઝામ્સ અને ક્રેડિટ એક્ઝામ્સ પણ હોય છે, કે જેમાં ક્રેડિટ એક્ઝામ્સમાં તમારે એવું હોય કે તમે અત્યારે એક્ઝામ્સ આપો અને ઇફ યુ આર ગેટિંગ ક્રેડિટ્સ તો એમાંથી તમારા અમુક કોર્સ ત્યાં તમને ક્રેડિટ મળી જાય છે અને અલ્ટિમેટલી યુ સેવ ધ મની. પછીનો ભાગ આવે છે યુનિવર્સિટી સિલેક્શન્સનો અને એપ્લિકેશન પ્રોસિજર્સનો. અને વન્સ યુ વિલ ગેટ ધ એડમિશન તો પછી વિઝા અને અધર રિક્વાયરમેન્ટ્સ તમારે ફૂલફિલ કરવાની થતી હોય છે. હવે આ બધું જોતાં આપણને એવું થાય કે તમારે ભણવા માટે પૈસાની જરૂરત કેમ પડે છે. મેઇન વસ્તુ એવું છે કે તમે ક્યાંય પણ ગ્રેજ્યુએશન કરો, કાં તો ઇન્ડિયામાં કરો કે આઉટસાઇડ ઇન્ડિયા કરો, ઇટ ઇઝ ઓલવેઝ એક્સપેન્સિવ. છેલ્લા થોડા બધા વર્ષોમાં એજ્યુકેશન કોસ્ટ વર્લ્ડ વાઇડ સખત એક્સપેન્સિવ થતી જાય છે. તમારે માટેનો એની પ્રિપેરેશન માટેનો સમય બહુ ફિક્સ છે અને તમારી પાસે જો મેક્સિમમ તમે વેલ ઇન એડવાન્સ ચાલુ કરો છો તો તમારી પાસે મેક્સિમમ સમયગાળો છે 10 થી 12 વર્ષનો. તમે જો આ ફિલ્ડમાં આટલા પીરિયડમાં પ્રિપેર ના કરો તો છેલ્લે ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન ટુ ધ મેસ. જસ્ટ આપણે આ યુએસ અંડરગ્રેડનું એક્સપેન્સ કન્સિડર કરીએ છીએ, કારણ આખા વર્લ્ડમાં એક્સપેન્સ અત્યારે સૌથી મોંઘામાં મોંઘું યુએસમાં છે કમ્પેર ટુ એની અધર કન્ટ્રીઝ કે ઇન્ડિયા. તો આપણે જો આ કન્સિડર કરીશું તો એટલીસ્ટ વી કેન મેનેજ ઓલ અધર એક્સપેન્સીસ ઇન ધ વર્લ્ડ. તો ટ્યુશન ફીનું જોઈએ તો આપણે એવરી યર $50,000 એક્સપેન્સ છે. એની સાથે લિવિંગ એક્સપેન્સ અને બાકીના એક્સપેન્સ એડ કરીએ તો $15,000 થી $20,000 એક્સ્ટ્રા થાય. સો ટોટલ એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ 4 years વિલ બી $2 to $2.5 lakh a 4-year કોર્સ. એને અત્યારે આપણે ધારો કે રૂપીમાં કન્વર્ટ કરીએ તો ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 1.7 crores to 2.10 crores. સો ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમલી હાઈ અમાઉન્ટ. જોઈને તો આપણને ડર લાગી જાય કે હાઉ વી કેન એબલ ટુ મેનેજ. પણ જો તમારું પ્રોપર પ્લાનિંગ કરો તો યુ કેન ઇઝીલી એબલ ટુ મેનેજ. અને આના ઉપર બી પાછું એવું છે કે એવરી યર એજ્યુકેશન કોસ્ટ તમારી 10% રેટે વધતી જાય છે. એની સામે ડોલર મોંઘો થતો જાય છે. આપણે રૂપીનું ડેપ્રિસિએશન છેલ્લા 5 વર્ષથી રિઝનેબલી કંટ્રોલમાં છે તો 3 થી 4% રેટથી છે, નહીં તો પ્રીવિયસ ગવર્મેન્ટમાં ઇટ વોઝ અરાઉન્ડ 8-10% તમારું રૂપી ડેપ્રિસિએશન હતું. તમારી જીઓપોલિટિકલ અનસર્ટેનિટીઝ છે કે જેમાં ઘણી વખત વોર થાય કે નેશનલ કેલેમિટીઝ થાય તો એ બધી કન્ડિશનમાં બી રૂપી ડેપ્રિશિએટ થાય, અગેન યોર કોસ્ટ વિલ ગો અપ. અને પહેલાં યુનિવર્સિટીઝ વર ગિવિંગ અ ગુડ સ્કોલરશિપ, હવે ધ અમાઉન્ટ વિલ ગેટ વેરી રિસ્ટ્રિક્ટેડ.
તો એટલી અમાઉન્ટમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ કોમ્પિટ કરે છે બહુ જ વધારે, તો યુ કેન નોટ ઇઝીલી એબલ ટુ ગેટ ધ સ્કોલરશિપ. તો તમે જો તમારું પ્રોપર પર્સનલ ફાઇનાન્સ પ્રોપર મેનેજ રાખીશું તો વી ડોન્ટ રિક્વાયર ધ સ્કોલરશિપ ઓલ્સો. જસ્ટ આ ટેબલ હમણાં હું રિવ્યૂ કરતો હતો, તેમાં ટેબલ મને અસેસમેન્ટ માટે મળ્યું. તો આપણે જસ્ટ એવરેજ કોસ્ટ જોઈએ તો 2023માં જે ઇન્ડિયામાં એજ્યુકેશન વાઇઝ સૌથી એક્સપેન્સિવ વોઝ મેડિકલ, અને યુએસમાં તમારે ભણવા જવું હોય તો ઇટ કોસ્ટ યુ અરાઉન્ડ 2 કરોડ રૂપીસ ફોર 4 years. તો જો તમારી પાસેનો સમયગાળો લાંબો હોય કે સપોઝ યુ હેવ અ 15 years ઓફ ટાઈમ, કે તમારા ચાઇલ્ડની એજ અત્યારે 3 વર્ષ છે અને યુ હેવ ટુ મેનેજ, તો તમારું રૂપી ડેપ્રિસિએશન ને બધું કન્સિડર કરીએ તો 2 કરોડનો ખર્ચો વધીને આપણો 8.35 કરોડનો થશે. દેટ ઇઝ અ સ્ટીપ રાઇઝ. એટલે જો તમારે એને માટેની પ્રિપેરેશન કરવી હોય તો યુ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ 1.70 લાખ રૂપીસ અ મંથ. સો ઇટ ઇઝ ઓલ્સો એન એક્સ્ટ્રીમલી હાઈ અમાઉન્ટ. અને જે લોકો પાસે ખાલી 6 જ વર્ષનો સમય છે એ લોકોનું જે ટેબલ આપણે જોઈએ તો કોસ્ટ અગેન રાઇઝ ટુ 3.54 કરોડ્સ, but you have to invest 3.40 lakhs rupees a month. So also again it will be a very high amount. તો આને માટેનું એવું છે કે તમે જેટલું જલ્દી ચાલુ કરશો તો યોર અસેટ ક્લાસને કમ્પાઉન્ડિંગ થવા માટે ઇનફ ટાઈમ મળશે. તો આનું પર્પઝથી ખાલી આપણે હાઉ ટુ સ્ટાર્ટ અર્લી અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતના કરી શકીએ એ જસ્ટ જોઈએ. એને આપણે 2 પાર્ટમાં વહેંચી લઈએ કે જેમાં એક ટાઈમ બેઝ છે અને રિકરન્ટ છે. ટાઈમ બેઝમાં એવું છે કે તમારા જે ઇન્વેસ્ટમેન્ટ છે એને ગ્રો થવા માટે તમે સમય આપો છો. સો ઇટ ગેટ્સ કમ્પાઉન્ડિંગ ઇન દેટ મચ ઓફ ટાઈમ. અને રિકરન્ટમાં એવું છે કે તમારે ફિક્સ્ડ જે ફીસ ભરવાની અમાઉન્ટ છે દેટ યુ હેવ ટુ પે ઇટ. હવે ટાઈમ બેઝમાં જે લોકો પાસેનો સમય વધારે છે કે જેમાં 7 વર્ષ કરતાં જે લોકો પાસે લોંગ ડ્યુરેશન ટાઈમ છે તો દે કેન ઇન્વેસ્ટ ઇન ધ ડિફરન્ટ અસેટ ક્લાસ અને દે કેન બાયફર્કેટ ધેર પોર્ટફોલિયો ઇન ધ ડિફરન્ટ વે. હવે જે લોકો પાસે 3 થી 7 વર્ષનો સમયગાળો છે તો એ પીરિયડમાં તમારે અમુક અસેટ ક્લાસને આઈડિયલી ઓમિટ કરવી જોઈએ કે જેમાં તમને રિટર્ન મળવાના ચાન્સીસનો લોંગ જેસ્ટેશન પીરિયડ હોય. અને 1 થી 3 વર્ષમાં જે તમારા ઇન્વેસ્ટમેન્ટ થયેલા છે એને ખાલી તમારે ઓર્ગેનાઇઝ કરવાની જરૂરત પડી શકે છે. અને રિકરન્ટ એક્સપેન્સીસમાં તો તમારે એવું છે કે એવરી 6 મંથલી એવરી સેમિસ્ટર યુ હેવ ટુ પે ધ મની. તો તમે એને કેવી રીતના ઓર્ગેનાઇઝ કરી શકો. તો આ બધું વસ્તુને આપણે ડિટેલમાં જસ્ટ જોઈએ. તો જે લોકો પાસે લોંગ ડ્યુરેશનનો સમય છે તો દે કેન ઇન્વેસ્ટ ઇન ઓલ ધ અસેટ ક્લાસ. તો જેમ આપણા ઇન્વેસ્ટમેન્ટ માટેનો પ્રિન્સિપલ છે કે તમારું પિરામિડમાં બેઝ શુડ બી વેરી સ્ટ્રોંગ. તો ઇનિશિયલી યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ ધ ડેબ્ટ ઇન્વેસ્ટમેન્ટ. ડેબ્ટ ઇન્વેસ્ટમેન્ટમાં તમારી પાસેના ઓપ્શન્સ છે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના. અને આના સિવાય બી તમે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બોન્ડમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. હું એવું માનું છું કે જે લોકોએ પીપીએફનું એકાઉન્ટ ના ખોલાવ્યું હોય એને દે હેવ ટુ સ્ટાર્ટ ઓપનિંગ ધ પીપીએફ એકાઉન્ટ એઝ અર્લી એઝ પોસિબલ. એના પછીનું સ્ટેજ છે તમારું ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટનું કે જે દરેક જણે કરવું જ જોઈએ, કે જેમાં મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક્સ ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો. અને એના કરતાં બી ઉપર તમે જાઓ તો યુ કેન ઓલ્સો ઇન્વેસ્ટ ઇન ધ રિયલ એસ્ટેટ માર્કેટ કે જેમાં તમે કમર્શિયલ લેન્ડ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ પણ લઈ શકો. અને છેલ્લા 1 દશકામાં ગોલ્ડ અને સિલ્વર હેઝ ઓલ્સો ગિવન અ ગુડ રિટર્ન. તો તમે ગોલ્ડ સિલ્વરના ઇન્વેસ્ટમેન્ટને ડેબ્ટ ઇન્વેસ્ટમેન્ટ સાથે કન્સિડર કરીને યુ કેન ઇન્વેસ્ટ સર્ટેન અસેટ ક્લાસ ઇન ધ મેટલ્સ. આપણા જ્યારે નાના હતા ત્યારે આપણા પેરેન્ટ્સ બી આપણે માટે આવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. પણ ધ ઓનલી પ્રોબ્લેમ વોઝ દેટ કે એ વખતે એટલે ફાયદો એવો હતો કે આપણું એજ્યુકેશન કોસ્ટ એટલી બધી વધારે નથી. તો એ લોકો શું કરતા હતા કે યુલિપમાં ઇન્વેસ્ટ કરે, કે ઇન્સ્યોરન્સ લે, કે ચાઇલ્ડ પ્લાન લે, કે બેંક એફડી કરે. એટલે આપણે જ્યારે કોલેજમાં આવીએ ત્યારે આપણો ખર્ચા બધા નીકળી જાય. પણ અત્યારનો જે ખર્ચાનું જે રેટ વધી રહ્યો છે એ રીતના આ પ્રકારનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો કદાચ વી મે નોટ ગેટ અવર ટાર્ગેટ. તો આઈડિયલી મની બેક પોલિસી ઉપર તમારે ઓમિટ કરવું જોઈએ કે યુ શુડ નોટ ફોકસ્ડ ઓન ધીસ પાર્ટ. તો તમે શરૂઆત કેવી રીતના કરો કે યુ ઇન્વેસ્ટ ઇન ધ ડેબ્ટ પ્લાન. તો ડેબ્ટ તમે તમારું પોતાનું ને તમારા વાઇફનું ઓપન કરાવી શકો. પહેલાં એવું હતું કે તમે તમારા માઇનર ચાઇલ્ડ માટે પણ પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકતા હતા. પણ હવે પીપીએફ એકાઉન્ટ ચિલ્ડ્રન માટે ખોલાવવું કંઈક નવા રૂલ્સ પ્રમાણે એમાં ઇન્ટરેસ્ટ નથી આપતા, તો એ બહુ ફિઝિબલ નથી થતું.
તો એને માટે તમારે જો બાકીની જે સરપ્લસ અમાઉન્ટ છે યુ કેન ઇન્વેસ્ટ ઇન ધ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બોન્ડ ફોર ધ ચિલ્ડ્રન. જે લોકોને ફિમેલ ચાઇલ્ડ હોય તો દે કેન ઇન્વેસ્ટ ઇન ધ સુકન્યા સમૃદ્ધિ યોજના, પણ એને માટે તમારે 10 વર્ષથી નાની ઉંમર અને મેક્સિમમ તમે 1.5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઇન્ટરેસ્ટ રેટ સૌથી સારામાં સારું છે અને બેનિફિટ એવો છે કે 50% વિથડ્રોલ તમને હાયર એજ્યુકેશન ટાઈમ પર મળી શકે છે. એટલે આ બંનેનું આપણે બેનિફિટ કન્સિડર કરીએ તો તમારું કમ્પાઉન્ડેડ ટેક્સ ફ્રી રિટર્ન ફોર લાંબા સમય સુધી તમને સારું મળે છે અને ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ માર્કેટ. તો તમારે જ્યારે એનું રિડિમ્શનની રિક્વાયરમેન્ટ હોય એ વખતે જો માર્કેટ પરફોર્મ ના કરતું હોય તો યુ કેન ગેટ ધ મની ઇન ધીસ પાર્ટ ઓલ્સો. હવે જે લોકોએ પીપીએફનું એકાઉન્ટ વહેલું ખોલાવેલું હોય તે લોકોને 15 વર્ષ કરતાં વધારે સમય નીકળી ગયો હોય તો દે કેન ગેટ એવરી 5 યરલી તમારું એક્સટેન્શન્સ તમને મળતું હોય. એની સાથે સાથે તમને 60% વિડ્રોલનો બી બેનિફિટ મળતો હોય. તો તમે આમાં જેટલું બી જલ્દી તમારું પીપીએફ એકાઉન્ટ ખોલાવો દેટ વિલ ગીવ યુ અ વેરી એસ કમ્પેર ટુ અધર્સ. ડિસએડવાન્ટેજ તમારું એવું છે કે એ તમને ફિક્સ લો રિટર્ન્સ આપે છે અને તમારા ગોલને અચીવ કરવા માટે આ સોલ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ તમે ના વિચારી શકો. તો તમે સેકન્ડ ઓપ્શન શું વિચારો કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરીએ. હવે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોટ એવરી વન્સ કપ ઓફ ટી. તો જે લોકોને સમજણ નથી પડતી દે કેન ગો ઇન ટુ ધ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ. દેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ વે ઓફ ડુઈંગ. હવે હું એવું સમજું છું કે મોટાભાગના લોકો હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે પણ આપણું ઇન્ટરેસ્ટ નથી હોતો એટલા માટે આપણે ફોકસ નથી કરતા. પણ જો આપણે થોડુંક સમજીએ તો વી કેન ઓલ્સો એબલ ટુ ડુ ધ ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ. ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સમાં મેજર પ્રોબ્લેમ આપણો એવો હોય છે કે આપણને થોડો પ્રોફિટ મળે એટલે આપણને નીકળી જવાની ઈચ્છા થતી હોય છે. પણ જો આમાં તમે ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ કરી અને ઇફ યુ આર થિંકિંગ કે ભાઈ મારે આનીથી વેલ્થ ક્રિએશન્સ કરવાની છે અને મારો પર્પઝ આખો જુદો છે તો યુ કેન ઇઝીલી એબલ ટુ મેક અ ગુડ કોર્પસ ઇન ધ ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ. હવે એને બી આપણે બે પાર્ટમાં વહેંચી શકીએ કે જેમાં એક ઇન્ડિયન ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ કાં તો ફોરેન ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ. ઇન્ડિયન ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ એ પ્રિફરેબલ છે કારણ એમાં આપણને દરેક કંપનીને માટેની ડિટેલ્સ કે જીઓ પોલિટિક્સ કે એવરીથિંગ યુ કેન નો બેટર અને ટેક્સેશન ઇન ઇન્ડિયન ઇક્વિટીઝ. તો આપણે એના ઉપર ફોકસ વધારે રાખવી જોઈએ. છતાં પણ ઘણા લોકોને એવું થાય કે આપણે બી ગૂગલમાં ઇન્વેસ્ટ કરીએ, આપણે બી એપલમાં ઇન્વેસ્ટ કરીએ કે ધીસ કંપનીઝ આર ડુઈંગ વેરી વેલ તો આપણે ફોરેન ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરીએ અને નાઉ યુ કેન ઇઝીલી એબલ ટુ ઇન્વેસ્ટ ફ્રોમ ધ ઇન્ડિયા ટુ ફોરેન ઇક્વિટીઝ. પણ એનો ડિસએડવાન્ટેજ એવો છે કે તમને 7 થી 10 કંપનીથી વધારે ખબર નથી હોતી એટલે ત્યાંના ટેક્સેશન સ્ટ્રક્ચરની પણ ખબર નથી હોતી. ખાલી બેનિફિટ તમને મળે છે રૂપી ડેપ્રિસિએશનનો. તો ખાલી રૂપી ડેપ્રિસિએશન માટે તમે ફોરેન ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરતા હોય તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં થોડુંક ડિટેલમાં જોઈએ તો આમ મોસ્ટલી બધા લોકોને ખબર જ હોય છે કે દે હેવ ટુ બાયફર્કેટ ધેર ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ લાર્જ કેપ, ફ્લેક્સી કેપ, મિડ કેપ એન્ડ સ્મોલ કેપ. હવે દરેકમાં તમને ખબર છે કે લાર્જ કેપ અને ફ્લેક્સી કેપ ઇઝ ગિવિંગ સ્ટેબિલિટી બટ લો રિટર્ન કમ્પેર ટુ મિડ કેપ અને સ્મોલ કેપ કે જે તમને વધારે હાઈ રિસ્ક છે પણ રિટર્ન વધારે આપે છે. તો જે લોકોની પાસેનો સમયગાળો વધારે હોય they have to invest more amount in the mid cap and the small cap અને એ વખતે એમને એમનો લાર્જ કેપ ફ્લેક્સી કેપનો પોર્ટફોલિયો થોડોક ઓછો રાખે તો દે કેન જનરેટ અ ગુડ કોર્પસ ઇન ધ લોંગ રન. ઘણા લોકોને એવું થતું હોય કે આપણે આપણા છોકરાને ફોરેન ભણવા મોકલવા છે તો વી કેન ઇન્વેસ્ટ ઇન ધ ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ. પણ ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ્સનો ડિસએડવાન્ટેજ એવો છે કે મોટાભાગના ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ફંડ્સ છે. એટલે ફંડ્સ ઓફ ફંડ્સનું જે ટેક્સેશન છે દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ડેપ્ટ ઇક્વિટી ફંડ. તો તમારે માટેનું જ્યારે એને રિડિમ્શન કરો છો તો યુ હેવ ટુ પે મોર ટેક્સ ઇન ધ ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ. સો ઇટ ઇઝ બેટર કે યુ કેન ઇન્વેસ્ટ ઇન ધ રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ્સ કમ્પેર ટુ ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ. અને છતાં પણ કોઈકને ઈચ્છા થતી હોય તો દે કેન ઇન્વેસ્ટ વિથ એમના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે એડવાઇસ લઈને કરી શકે છે. હવે જે લોકો પાસે જેસ્ટેશન પીરિયડ લાંબો છે તો they can also think about to invest in the real estate market. Real estate માર્કેટમાં sometimes you may get the exorbitant return but the major disadvantage આપણે એનો જોઈએ તો એ ટિકિટ સાઇઝ બહુ જ મોટી છે. જ્યારે તમે રિયલ એસ્ટેટ બાય કરો છો ત્યારે તમે તમારું બાકીનું ફંડ બાકીના અસેટ ક્લાસમાંથી લઈ લો છો અને યુ ઇન્વેસ્ટ ઇન ધ રિયલ એસ્ટેટ માર્કેટ. તો અલ્ટિમેટલી એવું થાય કે બાકીના અસેટ ક્લાસમાં તમારું કશું હોય નહીં અને યુ હેવ અ મેક્સિમમ એક્સપોઝર વિથ ધ રિયલ એસ્ટેટ માર્કેટ.
હવે જ્યારે તમારે ફંડની જરૂર પડે છે ત્યારે યુ આર શોર્ટેજ ઓફ ધ લિક્વિડિટીઝ, તો તમને એને રિડીમ ઇઝીલી કરી નથી શકતા. અને રિયલ એસ્ટેટ રિટર્ન્સ ઘણી બધી વખત ગવર્મેન્ટ પોલિસી ઉપર બહુ ડિપેન્ડ કરતું હોય છે, કે કોઈક વખત ગવર્મેન્ટ એના ઝોન ચેન્જ કરી કાઢે કે FSI ચેન્જ કરી કાઢે તો તમારું રિટર્ન્સ એ પ્રમાણે પ્લસ માઇનસ થઈ શકે છે. સો ઇટ ઇઝ બેટર કે આપણે આ બધી વસ્તુમાં કરવા કરતાં ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરીએ તો ડેટ હેલ્પ્સ અસ અ લોટ. હવે જે લોકો પાસેનો સમયગાળો ખાલી 3 થી 7 વર્ષનો જ છે તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ એમનું ડેબ્ટ અને ઇક્વિટીમાં જ કન્ટિન્યુ કરી શકે, કે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે નવું એક્સપોઝર લેવું હોય તો લઈ શકે, પણ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ નોટ એડવાઇઝેબલ, કારણ અગેન ઇટ ઇઝ અ વેરી હાઈ જેસ્ટેશન પીરિયડ હોય તો યુ કેનોટ ગેટ ધ ગુડ રિટર્ન ઇન દેટ શોર્ટ મચ ઓફ ડ્યુરેશન. તો ઘણા લોકોને એમાંથી હાઇબ્રિડ ફંડમાં પણ તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કરી શકો, કે જેમાં ડેબ્ટ અને ઇક્વિટીનું કોમ્બિનેશન્સ એ લોકો આપતા હોય છે, કે જેમાં તમારે અલગથી ડેબ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કે અલગથી ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ નથી થતી હોતી. હવે હાઇબ્રિડ ફંડ છે ને એ એવી રીતનું કામ કરતા હોય છે કે જેમાં ડેબ્ટ અને ઇક્વિટીઝ એ અલગ અલગ રેશિયોમાં ઇન્વેસ્ટ થતું હોય છે. હવે જે લોકો પાસે વધારે સમયગાળો હોય છે એ લોકો એના એગ્રેસિવ મ્યુચ્યુઅલ ફંડ કે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે, કે જેમાં ઇક્વિટી એક્સપોઝર તમે વધારે રાખી શકો અને ડેબ્ટ એક્સપોઝર ઓછો રાખી શકો. હવે જેમની પાસે ખાલી 3 વર્ષ કે એનાથી ઓછો સમય હોય તો દે કેન ઇન્વેસ્ટ ઓનલી ઇન ધ કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ, કે જેમાં ડેબ્ટ એક્સપોઝર તમારો વધારી દેવાનો અને ઇક્વિટી એક્સપોઝર ઘટાડી દેવાનો. માર્કેટમાં તમારા ડાયનેમિક હાઇબ્રિડ ફંડ્સ પણ અવેલેબલ છે, કે જે માર્કેટ સિચ્યુએશન પ્રમાણે પ્લસ માઇનસ કરતા હોય છે. જે લોકો 7 વર્ષ કરતાં પહેલેથી જ ઇન્વેસ્ટ કરે છે દે કેન કન્ટિન્યુ વિથ ધ સેમ ટાઈપ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ, તો એમાં કોઈ ચેન્જીસ કરવાની રિક્વાયરમેન્ટ આવતી નથી. જે લોકો પાસેનો 1 થી 3 વર્ષ ગાળાનો જ સમયગાળો છે, કે જેમાં હું આમાં ફોલ થતો હતો, કારણ મારી ડોટરે મને 10th પછીથી કીધું હતું કે શી વોન્ટ્સ ટુ ગો ટુ US ફોર અંડરગ્રેડ. હવે જ્યારે મેં એનું અસેસમેન્ટ કર્યું ત્યારે મને ખબર પડી કે સેફટી કરતાં વધારે ડિફિકલ્ટ વસ્તુ તો ફાઇનાન્સ મેનેજમેન્ટની છે. ત્યારે આઈ રિયલાઇઝ કે ઇટ ઇઝ અ વેરી ટફ જોબ. હવે જ્યારે ડેબ્ટ ઇક્વિટી અને ડેબ્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ તમે 1 વર્ષથી કે 3 વર્ષના સમયગાળામાં કરતા હોય તો તમારે ખાલી લિક્વિડ ફંડમાં જ તમે ઇન્વેસ્ટ કરી શકો જો ડેબ્ટમાં પ્લાન કરતા હોય તો. અને ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટનું વિચારતા હોય તો આર્બિટ્રેજ મ્યુચ્યુઅલ ફંડ, કે જે તમને 7 થી 9% જેટલું રિટર્ન આપી દેતા હોય છે, તો યુ હેવ ટુ થિંક અબાઉટ ઇન ધીસ ઇન્વેસ્ટમેન્ટ બટ નોટ ઇન ધ પ્યોર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, કારણ ઇટ વિલ બી અ લોંગ જોસ્ટેશન પીરિયડ. અને આ વખતના પીરિયડમાં તમારે તમારું લિક્વિડ કોર્પસ છે એ બને એટલું વધારે રાખવું પડતું હોય છે, કે જેના કારણથી તમારે જે ફંડને ઇઝીલી બેંકમાં તમે ટ્રાન્સફર કરી શકો. વન્સ યુ ગેટ ધ એડમિશન તો તમારે ત્યાંથી I-20ની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. હવે I-20 વખતે દરેક કોલેજ તમને એવું કહે છે કે તમારા બેંક સ્ટેટમેન્ટ આપો અને એમાં તમારી પાસે ફર્સ્ટ યરની ફી માંગે છે. હવે ફર્સ્ટ યરની ફી જ તમારી 60-70 લાખ રૂપિયાની હોય તો તમે લિક્વિડ કે FDમાંથી તમે બેંકમાં ઇઝીલી ટ્રાન્સફર કરી શકો એવી રીતનું તમારે રાખવું જોઈએ. અને આ વખતે તમારે એક્સ્ટ્રા એક્સપેન્સીસ ઉપર બી ફોકસ રાખવો જોઈએ, કે જેમાં તમારા કાઉન્સેલિંગ ચાર્જિસ, ટ્યુશન ફીસ, ટેસ્ટ ફીસ અને વિઝા પ્રોસિજર ચાર્જિસ. અગેન ધીસ વિલ બી ઓન ધ હાર્ડ સાઇડ. તો તમારે ઘણા બધું ફાઇનાન્સ મેનેજ કરતા હોય તો આ અમાઉન્ટને બી તમારે કન્સિડરેશન પર રહેવી જોઈએ. હવે આ પીરિયડમાં મને એવું લાગે છે ત્યાં સુધી જો તમે ડેપ ફ્રી હોય તો યુ કેન ઇઝીલી મેનેજ ધ ફાઇનાન્સ વેરી વેલ. રિકરન્ટ એક્સપેન્સીસ માટેનું આપણે જસ્ટ જોઈએ તો એવરી 6 મંથલી તમારે ખર્ચો આવે છે કે તમારે ફી ભરવી છે, તો હાઉ યુ વિલ મેનેજ, કે તમારી પાસે જો ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ હોય, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમે એને લિક્વિડેટ કરો ફર્સ્ટ યરની ફી જેટલું અને એને તમે લિક્વિડ ફંડમાં મૂકી દો. સેમ વે તમે તમારી અત્યારની કોઈ કરંટ ઇન્કમ છે એમાંથી સર્ટેન પાર્ટ જે છે તમે ઇન્વેસ્ટમેન્ટમાં યુઝ કરો છો એ તમે સ્ટોપ કરી દો અને દેટ અમાઉન્ટ ઓલ્સો યુ ઇન્વેસ્ટ ઇન ધ લિક્વિડ ફંડ. તો આ બંનેનું કોમ્બિનેશન્સ કરીને તમે લિક્વિડમાં ફર્સ્ટ યરની ફીઝની અમાઉન્ટ જનરેટ કરી શકો છો. હવે સપોઝ તમારી પાસે તમને એવું લાગે છે કે યુ મે બી શોર્ટફોલ ઓફ સર્ટેન અમાઉન્ટ, તો ડોન્ટ વરી, ગો ફોર ધ એજ્યુકેશન લોન. અત્યારે માર્કેટમાં એજ્યુકેશન લોન પણ ઇઝીલી અવેલેબલ છે, જેમાં આપણે 2 ટાઈપથી લોકો બેંક આપે છે, કે જેમાં વિથ કોલેટરલ અને વિધાઉટ કોલેટરલ. નેચરલી છે કે વિધાઉટ કોલેટરલ હોય તો ઇન્ટરેસ્ટ રેટ વિલ રિમેન ઓન ધ હાયર સાઇડ
અને જ્યારે તમે કોલેટરલ સાથે લો છો તો ઇન્ટરેસ્ટ રેટ તમારો ઓછો છે. કોલેટરલ્સમાં એ લોકો તમારી પાસે કાં તો ફિક્સ ડિપોઝિટ્સ માગે છે, કાં તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝ માંગે છે, કાં તો તમારી પાસે કોઈ રિયલ એસ્ટેટ્સ હોય તો એ માંગે છે. હવે એની સામે તમને એ લોકો લોન આપે છે. બેનિફિટ આપણને એવો થાય કે જ્યારે તમે ફંડ ટ્રાન્સફર કરો છો તો ગવર્મેન્ટે હમણાં નવો TCS લાગુ પડ્યો છે 2-3 વર્ષથી. તો જ્યારે તમે એજ્યુકેશન લોન લો છો તો યોર TCS લાયબિલિટી ઇઝ ઓનલી 0.5% કમ્પેર ટુ એની અધર વે ઓફ ટ્રાન્સફર કે જેની 5% છે. અને મોરેટોરિયમ પ્રીમિયમ કે જેમાં તમારે ખાલી ઇન્ટરેસ્ટ જ પેડ કરવાનું છે કે દેટ ઇઝ ઓનલી 4 year ફોર એજ્યુકેશન લોન, અને ડ્યુરેશન ઓફ ધ લોન વિલ બી 10 years. ટેક્સેશન બી આના માટે એટલા માટે મહત્ત્વનું છે કે જ્યારે તમે લાર્જ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરેલી હોય અને જ્યારે તમે એને રિડીમ્શન્સ કરો છો તો જો તમને ટેક્સેશન ના ખબર હોય તે વખતે યુ આર શોર્ટફોલ ઓફ બિગ અમાઉન્ટ. તો તમને ઇક્વિટીઝ અને મ્યુચ્યુઅલ ફંડનો શોર્ટ ટર્મ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સની ખબર હોવી જોઈએ. તમારું PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું 80C પ્રમાણે ટેક્સ ફ્રી રિટર્ન મળે છે, અને ઇન્ટરેસ્ટ ઓન એજ્યુકેશન લોન 80E પ્રમાણે જે ઇન્ટરેસ્ટ છે એ તમારી ટોટલ ઇન્કમમાંથી બાદ મળે છે. આના સિવાયનું જો તમે એડિશનલ સ્ટ્રેટેજીમાં એવી રીતના પ્લાન કરી શકો કે તમારી એજ્યુકેશન કોસ્ટને ઓપ્ટિમાઇઝ કરી શકાય કે જેમાં તમે કન્ટ્રી સ્પેસિફિક અને યુનિવર્સિટી સ્પેસિફિક સિલેક્શન કરી શકો. સ્કોલરશિપ માટે ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયા બી રિસર્ચ કરવું હોય તો તમે કરી શકો, અને કરન્સી હેજિંગ પણ કરી શકો. પણ કરન્સી હેજિંગ ઇઝ નોટ અગેન એવરી વન્સ કપ ઓફ ટી. તો જે લોકોને સમજણ પડતી હોય એ જ કરે તો એ વધારે સારું. સો ટુ સમ અપ ઇઝ તમે જેટલું જલ્દી ચાલુ કરશો એટલું વધારે બેનિફિટેડ છે, કારણ તમારી એસેટ ક્લાસને કમ્પાઉન્ડિંગ થવા માટે ઇનફ સમય મળશે. તમે વેલ ડાયવર્સિફાઈડ રાખશો તો જ્યારે રિક્વાયરમેન્ટ હશે તો તમે એને જુદા જુદા જગ્યાએથી જુદું જુદું રિટર્ન તમે જનરેટ કરી શકશો. અને ટેક્સેશન અગેન કે દરેક તમે જે ઇન્વેસ્ટ કર્યું છે એનું શું ટેક્સ છે એ તમને ખબર હોવી જરૂરી છે. અને તમારા જેમ ગવર્મેન્ટ પોલિસીસ બદલાય એ પ્રમાણે તમારા પ્લાનને બી તમારે રેગ્યુલરલી અસેસ કરવો જોઈએ અને રિવ્યૂ કરવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. નાઉ થેન્ક્સ. Thank you so much.